હવે ગાઈઝ આપણે આવી ગયો છું તમારો દોસ્ત ભાવેશ નવો એક બ્લોગ લઈને. તો આજે હું મારો સુરતમાં આવી ગયો છું. સુરત બીજો કહો છો અમારી રૂમ છે. હાલ તો હજી કોઈ આવ્યો નથી, હું જ આવ્યો છું. આ મારી રૂમ છે ને કેવી લાગી મારી રૂમ કોમેન્ટમાં બતાવજો. ને બ્લોગની હારે જોડ્યા રહો. આજે હું ઓફિસ જવાનો છું નાઇટમાં. કેવું રહેશે નવા વર્ષનું તમને બતાવીશ. પહેલા તો આપણે આ કામ કરી નાખીએ. આપણે ગાદલાની ખોડ ધોવા નાખી દઈએ. તો ખરાબ થઈ ગઈ છે, કાઢીને ધોવા નાખી દઈએ. ગાઈસ આપણે નીકળી ગઈ યાર અને આપણે પલાળી નાખીએ. આખી રાત પલાળી નાખીએ. સવારમાં આવીને ધોઈ નાખીશું. આપણે હાથે જ ધોવાની છે. અહીંયા કોઈ ધોવાવાળું નથી, જોઈ શકો છો અહીંયા. અને પલાળી નાખી અંદર. એટલે કે આપણે જમવા આવી ગયા છે અને અહીંયા છોલે ભટુરે છે, છાશ છે, જમી લઈએ. ફાઇનલી ગાઈઝ આપણે હવે અત્યારે જઈ રહ્યા છીએ ઓફિસે. ચાલતા ઓફિસે જઈ રહ્યા છીએ. ઓફિસ તમને બતાવું આજે હું કેવી છે મારી ઓફિસ. ફર્સ્ટ આપણે અત્યારે ઓફિસે આવી ગયા છે. જોઈ શકો છો આપણી ઓફિસ સારી છે ત્યારે. ને ઓફિસમાં નાઇટ ભરવા જવાનું છે હવે. આપણે ઓફિસે આવી ગયા છીએ. આ છે ઓફિસ આપણી. તો બહુ મોટી. આ છે આપણું મશીન. આ છે ડાયમંડ હીરા. આપણે આવી ગયા છીએ અત્યારે નોકરી ઉપરથી. ને હવે ત્યાં કંઈક જમવાનું બનાવીશું. ત્યારે તો માસી ત્યાં હું જમતો હતો પહેલાં, ત્યાં હજી તો ખુલ્યું નથી. એટલે હવે કંઈક બનાવીએ આપણે. એટલે ખીર બનાવી રહ્યા છીએ ત્યારે. જોઈ શકો તમે અહીંયા. ને ત્યાં દૂધ ગરમ થઈ રહ્યું છે. અહીંયા લાવ્યું છે બધું નાખીએ. ને પૌવાની બનાવવાની છે. આ છે પૌવા. ને કટિંગ કરીને આપણે બનાવીએ. ચાલો ફાઇનલી ગાઈઝ આપણે આ બની ગઈ ત્યારે. જુઓ તમે ખીર વાટકામાં કાઢી લે છે. આ થોડીક પડી છે હજી તો. ને કેવી લાગી કમેન્ટ બતાવો. આ પહેલી વખત આપણે બનાવી છે ફર્સ્ટમાં. કેવી રીતે બનાવી છે. ખાઈને સૂઈ જવાનું, પાછું કાલે નાઇટમાં, અત્યારે સાંજે પાછું નાઇટમાં જવાનું. આવી રીતની છે ભાઈ અમારી જિંદગી. તમે બ્લોગમાં હું તમને બતાવું છું. એટલે હવે બ્લોગ તો બનાવતો દિવાળી પહેલાં આવે છે. ચાલુ કર્યો છે આપણે બ્લોગ બનાવવાનું પરફેક્ટ. તો બ્લોગ કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો ને જણાવજો વ્લોગ કેવો લાગે છે. કોમેન્ટ જરૂર કરજો ને મળીએ નવા વ્લોગની હારે. બાય બાય.